નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આપ સર્વેનું આજના કાર્યક્રમની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપને ખ્યાલ છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી ખેતીની અંદર નવી નવી ટેકનોલોજીઓ અને નવીનતમ અભિગમોની માહિતી અહીંથી આપણે આપતા હોઈએ છીએ અને તમે પણ આ માહિતીનો સહજપણે સ્વીકાર કરી અને માહિતીનો થોડા ઘણા અંશે ઉપયોગ પણ કરતા હશો. સારા નરસા પરિણામો તમે પોતે માર્ક કર્યા છે. માર્કેટની અંદર જેમ જેમ ધીમે દિવસો જશે, ઉનાળુ ઋતુના પાકોનું ધીમે ધીમે કાપણી તરફ જશે, અથવા તો જ્યાં ઉનાળુ ઋતુનું વાવેતર નથી ત્યાં હવે ચોમાસા ઋતુનું એટલે ખરીફ ઋતુના પાકના વાવેતરના આયોજન થશે. ચોમાસું મગફળી, સોયાબીન, કપાસ એટલે તરત જ માર્કેટની અંદર બિયારણ વેચવાવાળા લોકોનો રાફડો ફાટશે. હું તમને વારંવાર કહું છું કે એવી માહિતીનો સોર્સ ગોતજો, એવી માહિતી લેજો કે જે તટસ્થપણે માહિતી આપતા હોય, જેની પાછળ કોઈ પણ વેચાણ કરવાનો, બે પૈસા કમાવાનો કે માર્કેટિંગ કરવાનો હેતુ ન હોય. ત્યાંથી માહિતી જાણી લઈ અને સારી જાતના બિયારણો, સારી વસ્તુઓ ખરીદવાનો મિત્રો આગ્રહ રાખજો. મિત્રો, આજે જે વિડીયોની અંદર વાત કરવી છે એ વાત કરવી છે કે ચોમાસું મગફળીની અંદર કેવા પ્રકારની જાતોની પસંદગી કરવી જોઈએ. આજે તમને ખાલી અમુક જાતોના જે લક્ષણો, કેરેક્ટરો માર્કેટની અંદર કઈ રીતના ક્યાંથી લેવી એની થોડીક પૂર્વ ભૂમિકા મારે આ વિડીયોના માધ્યમથી આપવી છે. તો મારી ખાસ વિનંતી છે કે વિડીયો પૂરેપૂરો જોજો. ત્યારબાદ આ ચેનલની અંદર જો મિત્રો આપ નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નીચે ઘંટડીનું બટન જે આવે છે એના ઉપર ક્લિક કરી અને જે ઓલ નોટિફિકેશન આવે તો બધા જ પ્રકારના વિડીયો તમને મળતા રહે. મિત્રો, ખાસ કરીને મગફળીની ઘણી બધી જાતો આપણી સંશોધન કેન્દ્રો, આપણી કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા ભલામણ કરવામાં આવી છે. એ જાતોમાંથી મિત્રો આપણે સિલેક્શન કરવું જોઈએ અને એ જાતોનું જો વાવેતર કરીએ તો સારું ઉત્પાદન અને સારી કમાણી પણ કરી શકીએ. ઘણી બધી જાતો છે. ગયા ચોમાસાના ખેડૂત મિત્રોના અનુભવો અને પ્રેક્ટિકલી જે પણ ખેડૂત મિત્રોના ફીડબેક મળ્યા એના આધારે હું અહીંયા 4 થી 5 વેરાયટીઓનું ખાલી તમને સજેશન કરું. એમાંથી વેરાયટી સિલેક્શન કરી શકાય. એના સિવાયની તમારા કોઈ સારા અનુભવ હોય તો એ વેરાયટીઓ પણ મિત્રો સિલેક્શન કરી શકાય. પરંતુ ગયા વર્ષે સૌથી સારા ઉત્પાદન અને જે ખેડૂતોના અભિપ્રાય રહ્યા એમની અંદર ખાસ કરીને GJ32, GG20, GG22, ખાસ કરીને 39 નંબર અને ગિરનાર 4, આ 5 વેરાયટીઓ મારી દ્રષ્ટિએ ખૂબ સારી લીડિંગ વેરાયટીઓ રહી. એની અંદર JJ32ની વાત કરીએ તો ખાસ કરીને આ 32 નંબરની જાત જુનાગઢ મગફળી 32 તરીકે, ગુજરાત જુનાગઢ મગફળી 32 તરીકે ઓળખાતી આ જાત છે. આ કોઈ બીટી જાત નથી. ઘણી વખત બીટી 32ના નામે ભ્રામક પ્રચારો ખેડૂત મિત્રો ઘણા લોકો કરતા હોય, પણ તમારે સ્પષ્ટપણે માની લેવાનું છે કે GJ32 એટલે ગુજરાત જુનાગઢ મગફળી 32 નંબર આપણી જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના મુખ્ય તેલીબિયા સંશોધન કેન્દ્ર ખાતે ત્યાં રિલીઝ થઈ. 2016-17ની અંદર આ વેરાયટી બહાર પાડવામાં આવી. ઉભડી જાત છે, ચોમાસા માટે પણ ભલામણ જાત છે. એનો પોપટો નાનો થાય, એનો દાણો છે સાઇઝમાં નાનો હોય, એનો કલર ખાસ કરીને જે કહેવાય કે મોટા ભાગે ગિરનાર 4 અને 32 નંબરના જે કલર છે બંનેના સરખા જોવા મળતા હોય. બીજું, 100 દાણાનું જે વજન છે 35 થી 36 ગ્રામ છે. એના અંદર પ્રોટીન 27% છે. ઉતારો 31 થી 31.5% જેટલો એનો ઉતારો મળે છે. તેલની ટકાવારી છે 53-54% છે. તેલનો કલર થોડોક સહેજ સફેદ અને પીળાશ પડતો એનો કલર જોવા મળતો હોય. ખાસ કરીને આની અંદર ઓલિક એસિડ જે 32 નંબરની જાતમાં છે એ 45 થી 50% ઓલિક એસિડ પણ એની અંદર ખાસ કરીને રહેવું છે. મિત્રો, ખાવાની અંદર ઘણી વખત ખાસ કરીને થોડી કડછી લાગે છે, પણ તેની સામે રોગ પ્રતિકારક શક્તિ જે છે એ ખૂબ સારી છે. પાંદડાના ટપકાના રોગ અને ગેરુ સામે આ પ્રતિકારક જાત કહી શકાય. એટલે દવાનો ખર્ચ મિત્રો ઘટી જશે અને છેલ્લે સુધી આ વેરાયટીના પાન છે લીલા રહેતા હોય છે. પાકવાના દિવસો 115 થી 125 દિવસો છે. ઉત્પાદન જનરલ જે 3400 કિલો પ્રતિ હેક્ટર સંશોધન કેન્દ્રોની ભલામણ પ્રમાણે છે, પરંતુ 16 ગુઠાની અંદર વાત કરીએ તો અંદાજિત 27 મણ જેટલું 16 ગુઠાના વીઘામાં ઉત્પાદન ધરાવવાની ક્ષમતા છે. અને મેક્સિમમ ઉત્પાદન ક્ષમતા જે કહેવાય એ લગભગ 37 થી 42 મણ જેટલું ઉત્પાદન આ વેરાયટીની ક્ષમતા જેવી જમીન જેવી માવજત પ્રમાણે રહેલી છે. બીજી છે ગિરનાર 4 નંબરની વેરાયટી. આપણે સૌને ખ્યાલ છે આ વેરાયટી પણ ગયા વર્ષે ખૂબ હોવાણી અને વવાવા પાછળનું સૌથી મોટું કારણ હતું કે આની તેલની અંદર જે ઓલિક એસિડ રહેલું છે એના લીધે આ વેરાયટી કદાચ ગયા વર્ષે પણ સફળ રહી. ઉત્પાદન પણ સારા મળ્યા, રોગ પ્રતિકારક શક્તિ પણ સારી હતી. તો ખાસ કરીને આ વેરાયટી ભારત સરકારના ICRની જે DGR ઇન્સ્ટિટ્યૂટ, ડાયરેક્ટર ઓફ ગ્રાઉન્ડનટ રિસર્ચ, જેને NRCG પહેલા કહેવામાં આવતું, નેશનલ રિસર્ચ સેન્ટર ફોર ગ્રાઉન્ડનટ, મગફળીનું ભારત સરકારનું જે જુનાગઢ ખાતે આવેલું સંશોધન કેન્દ્ર એનામાંથી રિલીઝ આ વેરાયટી થઈ. ગિરનાર 4 તરીકે ઓળખાય. ખાસ કરીને જે આ વેરાયટી ખાસ કરીને આ વેરાયટી 2020ની અંદર રિલીઝ કરવામાં આવી. અર્ધ વેરડી પ્રકારની જાત છે, ચોમાસા માટે ભલામણ છે. એનો પોપટો છે એ મોટો છે, દાણો એનો મધ્યમ કદનો દાણો છે. 100 દાણાનું વજન 43 ગ્રામ છે. એની અંદર પ્રોટીન છે એ 27% છે.
ઉતારો જે છે ખાસ કરીને 33% એનો ફોતરીનો ઉતારો છે અને તેલની ટકાવારી 53% છે. તેલનો કલર છે એ થોડોક પીળાશ પડતો છે. એની અંદર ઓલિક એસિડ 78 થી 81%. આ સૌથી મહત્વની વાત છે કે ઓલિક એસિડના પ્રમાણને લીધે આ વેરાયટી ખૂબ સારી રીતે સફળ ગયા વર્ષે પણ થઈ. ફાયદો એ છે કે આ ઓલિક એસિડને લીધે ઘણી વખત હૃદય માટે ખૂબ સારું આ તેલ ગણાય. જે તેલની સંગ્રહ શક્તિ છે અથવા જેમાં જે આપણે તેલની અંદર વાનગીઓ કોઈ બનાવતો હોય એની સંગ્રહ શક્તિ પણ ખૂબ સારી રીતે, એટલે કે બીજા જે તેલની કરતાં 10 ગણી વધારે સંગ્રહ શક્તિ વધી જતી હોય. એટલે કે ફરસાણ બનાવવામાં એમાં ખાસ કરીને તેલનો ઉપયોગ કરીએ તો એની સંગ્રહ શક્તિ જે છે એ ખૂબ સારી હોવાથી આ તેલ આપણા માટે ફાયદાકારક છે. ખાવામાં ખાસ કે ખાધા પછી થોડી કડછી લાગે અને એને કારણ કે એ કડછી લાગવા પાછળ એનું અંદર રહેલું ફિનોલ કન્ટેન્ટ હોય એટલે એ પણ ખાસ કરીને ફિનોલ કન્ટેન્ટની અંદર ઓછું છે. રોગપ્રતિકારક શક્તિ આમ તો મધ્યમ કહી શકાય. પાંદડાના ટપકા અને ગેરુ સામે થોડીક પ્રતિકારક શક્તિ છે, પરંતુ 32 કરતાં રોગપ્રતિકારક શક્તિ ઓછી છે. પાકવાના દિવસો 110 થી 113 દિવસ છે. ઉત્પાદન ક્ષમતા છે 3200 કિલો પ્રતિ હેક્ટર, એટલે કે 16 ગુઠામાં 24 મણ જેવી ઉત્પાદન શક્તિ છે. પરંતુ મેક્સિમમ જે ઉત્પાદન છે 16 ગુઠાની અંદર 25 થી 30 મણ સુધી મળે. પરંતુ આના કરતાં પણ સારું ઉત્પાદન જ્યારે પણ તમારી જમીનની આબોહવા, જમીન માવજત જો આપણે સારી રીતે કાળજી લઈએ તો એના કરતાં ઉત્પાદન સારું પણ મેળવી શકીએ. મિત્રો, મગફળીની અન્ય વેરાયટીની જો વાત કરીએ તો ખૂબ જૂની, પ્રચલિત અને હજી પણ ખેડૂતોમાં સારી એવી હાલતી વેરાયટી એટલે GG20 નંબરની જાત. ખાવા માટે એમ કહેવાય કે એનું તેલ 20 નંબરનું તેલ હજી પણ ખેડૂત મિત્રો આપણે ખ્યાલ છે કે બધા લોકો ગોતતા હોય ને આપણે એ માર્કેટની અંદર તેલનું જ્યારે GG20નું તેલ હોય તો સારી રીતે એમાં જો પ્રાકૃતિક અથવા ઓર્ગેનિક રીતે પકવેલી હોય તો એને ખૂબ સારા ભાવ પણ મિત્રો મળતા હોય. તો આ GG20 વેરાયટી પણ મિત્રો આપણે સિલેક્શન સારી જાતનું બિયારણ લઈને કરી શકીએ. ખાસ કરીને આમ તો આગોતરા વાવેતરમાં 15 મે પછી જો વાવેતર કરવું હોય તો આ વેરાયટી પણ આગોતરું ઓરવાણ કરી એટલે કોરડું પાઈને આ વેરાયટી વાવી શકાય. 1 એકરની અંદર જે બિયારણનો દર આમ જનરલી આપણે નક્કી કર્યો છે 65 કિલો આજુબાજુ એનો બિયારણનો દર રાખવો જોઈએ. ખાસ કરીને GG20 115 થી 120 દિવસની અંદર પાકતી જાત છે. અર્ધ વેલડી પ્રકારની ફેલાતી આ જાત છે. ખાસ કરીને GG20ની વાત કરીએ તો લગભગ 49 થી 50% જેટલા એના તેલની ટકાવારી આ વેરાયટી અંદર રહે છે. એટલે ચોમાસું મગફળી માટે GG20 વેરાયટી પણ આપણે પસંદ કરી શકાય. મિત્રો, ત્યારબાદ સંશોધિત થયેલી જાત એટલે કે GJ22 ગુજરાત જુનાગઢ મગફળી 22 નંબરની જાત, એ પણ અર્ધવેલડી પ્રકારની જાત છે. આ વેરાયટી પણ મિત્રો સિલેક્શન 20 નંબર ન કરવું હોય તો એના જગ્યાએ GJ22 સિલેક્ટ પણ કરી શકાય. મે મહિનાનું આગોતરું પ્લાનિંગ કરતા હોય ત્યારે વાવેતર કરી શકાય. એકરની અંદર 65 કિલો આજુબાજુ એનું બિયારણનો દર આપણે મિત્રો રાખવો જોઈએ. ખાસ કરીને ચોમાસુમાં જે પાણીના પિયતનો ગાળો છે એ તો વરસાદ આધારિત હોય, પરંતુ જરૂર પડે તો એના ક્રિટિકલ સ્ટેજે પિયત પણ આપી અને સારું ઉત્પાદન લઈ શકીએ. 115 થી 120 દિવસ પાકવાના દિવસો છે. ખાસ કરીને એનો જે પાનનો કલર છે એ ગ્રીન કલર છે, એટલે કે ઘેરો લીલા કલરનો પાન રહેલા છે. એના પોડ એટલે કે ડોડવાનો જે કલર છે એ લાઇટ યલો કલર છે, એટલે થોડોક પીળાશ પડતો ડોડવો એનો થતો હોય. અને ખાસ કરીને દાણાનો કલર છે એ થોડોક રેડિશ એટલે રાતાશ પડતા કલરનો એનો દાણો. એટલા માટે હું કેરેક્ટર કહું છું જ્યારે GJ22 નંબરની વેરાયટી સિલેક્ટ કરો તો આ પ્રકારના એને કેરેક્ટર ખાસ કરીને જોવા જોઈએ. અને ખાસ કરીને એનું જે ઉત્પાદન છે 1500 થી 1700 કિલો પ્રતિ એકરની અંદર એપ્રોક્સિમેટલી અંદાજિત આ ઉત્પાદન એટલું આપણી વેરાયટીઓને જે સંશોધનના આધારે લઈ શકીએ. એની અંદર તેલની જે ટકાવારી છે 49 થી 50% છે. ત્યારબાદ એક વેરાયટી જે GJ39 નંબરની મગફળીની સંશોધિત જે આ જાત હતી 39 નંબરની 11 વર્ષે ઘણું વાવેતર કરવું અને ખેડૂતે જેણે વહેલું જે બીજું કોઈ પાકનું આયોજન કરવાનું હોય, દાખલા કે મગફળી કાઢીને ડુંગળીનું આયોજન કરતા હોય છે મિત્રો, એના માટે આ વહેલી પાકતી જાત કહી શકાય મગફળીની અંદર. એ GJ39 નંબરનું પણ મિત્રો આપ વાવેતર કરી અને આયોજન કરી શકો. મે મહિનાના આગોતરા પ્લાનિંગમાં વાવેતર કરી શકાય અથવા રેગ્યુલર ચોમાસાની અંદર પણ વાવેતર કરી શકાય. એકરની અંદર જે બિયારણનો દર છે 45 થી 50 કિલો છે, એના બિયારણની જરૂરિયાત પડતી હોય. ખાસ કરીને 110 થી 115 દિવસ પાકવાના અહીંયા વેરાયટીના કહેવામાં આવે, પરંતુ મારી દ્રષ્ટિએ લગભગ 100 દિવસની અંદર પણ આ વેરાયટી પાકી જતી હોય. એટલે બીજી વેરાયટીઓ કરતાં 15-20 દિવસ વહેલી પાકે એનો લાભ તમે અન્ય પાકોની અંદર શિયાળુ ઋતુના જે પણ પાક અથવા ડુંગળી જેવા પાકોનું આગોતરું પ્લાનિંગ કરી અને વાવેતર કરવા માટે આ વેરાયટી ખાસ કરીને મિત્રો વવાતી હોય છે. ખાસ આની જો વાત કરીએ તો 1600 થી 2000 કિલો જેટલું ઉત્પાદન શક્તિ પર એકરની અંદર એની રહેલી છે. અને ઓઇલના ટકા છે 50 થી 51% એની અંદર તેલની ટકાવારી છે. મિત્રો, અહીંયા જુદી જુદી વેરાયટીઓની મગફળીની વાત કરીએ, આમાંથી કોઈ પણ વેરાયટી આપ ચોમાસા માટે સિલેક્ટ કરી શકો. તો મિત્રો, આજના વિડીયોની અંદર એટલું જ. ફરી પાછા મળશું નવા વિષય સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.